3 સેમી 4 સેમી અને 5 સેમી ત્રિજ્યા વાળા 3 ઘન ધાતુના દડા ઓગાળીને એક જ ઘન દડામાં ધારવામાં આવે તો નવા દડાની ત્રિજ્યા શોધો. હવે જો 3 ધાતુના દડા છે, આ એક, પછી આ થોડો મોટો લઈ લઈએ, આ 2 3, આ ત્રિજ્યા આપેલી છે, અહીંયા પણ ત્રિજ્યા આપેલી છે, અહીંયા પણ ત્રિજ્યા આપેલી છે, અહીંયા r બરોબર 3 છે, અહીંયા r બરોબર 4 છે અને અહીંયા r બરોબર 5 છે. હવે આમાંથી મારે એક મોટો દડો બનાવવાનો છે. આવો, આની ત્રિજ્યાને હું r લઈ લઉં, કેપિટલ, બરાબર છે. આ 3 ને ભેગા કરીને મારે આમાં બનાવવું છે એટલે કેપિટલ R બનાવવું છે. તો આની ત્રિજ્યા પૂછેલી છે, કેપિટલ R ની ત્રિજ્યા. કેપિટલ R એટલે શું? તો તમને બધાને ખબર છે કે આના સૂત્ર શું છે? 4/3 પાઈ r ક્યુબ. તો આને r1 લઈ લઉં, r2 લઈ લઉં, r3 લઈ લઉં, જો આવી રીતે, બરાબર છે. આનો ઘન થાય 4/3 પાઈ r, હે ને, ક્યુબ ઘનફળ થાય. તો હું શું કરીશ? 4/3 પાઈ કોમન લઈ લઈશ, ઇન્ટુ બ્રેકેટમાં r1 ક્યુબ, 4/3 r1 ક્યુબ પ્લસ r2 ક્યુબ પ્લસ r3 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ. બોલો, સમજાયું? તો અને 3 ગોળાના ઘનફળનો સરવાળો કર્યો અને મોટા ગોળાનું ઘનફળ બરોબર લાવ્યું. તો આમાંથી મેં 4/3 પાઈ કોમન લઈ લીધું. આ થોડું કેલ્ક્યુલેશન ઈઝી બનાવી દેવાય અહીંયા, બરાબર છે. પાયા ઉડી જાય, 4/3 4/3 ઉડી જાય. એનો મતલબ અહીંયા થાય 3 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 5 નો ઘન બરોબર r નો ઘન. એનો મતલબ આ થાય 27, આ થાય 64, આ થાય 125 બરોબર r નો ઘન. 5 ને 4 9 ને 7 16, 2 ને 1 3 ને 6 9 ને 2 11 ને 1 ને 1 2 બરોબર r નો ઘન. સો r ઇઝ ઇક્વલ ટુ 6. કારણ કે 216 નું ઘનમૂળ થાય. આ ઘન જ્યારે આ બાજુ જશે ત્યારે ઘનમૂળ થશે r બરોબર 6. એનો મતલબ આ જે છે એ 6 સેમી ત્રિજ્યા વાળો ગોળો છે. ઓપ્શન ડી. જો સરસ મજાનો ક્વેશ્ચન છે, આવો પ્રશ્ન પૂછાય એક્ઝામ ની અંદર.